નમસ્કાર દર્શક મિત્રો, શ્રાવણ મહિનાના બીજા પાવનકારી સોમવારે મહાદેવ દેવાદિદેવનું સ્મરણ સાથે આપ સર્વેનું સ્વાગત છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમામ નાના મોટા શિવાલયોમાં આજે મહામૃત્યુંજય મંત્ર જાપ અને આ પ્રકારના શિવ સ્તવન સાથે લોકો શિવમય બન્યા છે. આવા શિવ ભક્તિના માહોલ વચ્ચે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ પ્રસ્તુત કરે છે આજના મુખ્ય સમાચાર. નેશનલ સ્પેસ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનમાં કર્યો વધારો. બ્રહ્માનંદ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે થઈ ઉજવણી. જીવન માત્ર શ્વાસ લેવા માટે નથી હોતું, ખરેખર જીવવા માટે ઘણું બધું હોય છે. પાર્થ કોટેચા લિખિત ઓનલી બ્રીથિંગ ઇઝ નોટ લિવિંગ પુસ્તકનું કરવામાં આવ્યું વિમોચન. સાસણગીરમાં પૂર્ણ કક્ષાના પોલીસ સ્ટેશનને ખુલ્લું મૂકતા રાજ્ય ઉર્જા મંત્રી. પ્રવાસીઓની સુરક્ષામાં વધારો થશે, 72 સ્ટાફનું મહેકમ ઉપલબ્ધ કરાયું. અને જમિયલ શાહ દાતારના વાર્ષિક ઉર્ષની ઉજવણી નિમિત્તે સંદલ વિધિ સંપન્ન. હિન્દુ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં દાતાર પર્વત ઉપર જોડાયા. મિત્રો, આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. હવે જોઈએ સમાચાર વિગતવાર. જુનાગઢમાં બ્રહ્માનંદ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગઈકાલે નેશનલ સ્પેસ ડેની ઉજવણી થઈ હતી. અવકાશ એક ખૂબ જ અદ્ભુત અને ખગોળીય વિષય છે. હંમેશા અવકાશનું જ્ઞાન મેળવવા માટે લોકોને ઉત્સુકતા હોય છે. ત્યારે નેશનલ સ્પેસ ડે નિમિત્તે લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના વિજ્ઞાન અને
પ્રાવૌદ્યોગિક વિભાગ અંતર્ગત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત આ ક્વિઝ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચંદ્રયાન 3ના ઐતિહાસિક સફળ સોફ્ટ લેન્ડિંગની યાદમાં દર વર્ષે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે રસ જિજ્ઞાસા વધે, વૈજ્ઞાનિક અભિગમ વિકસે તેમજ જ્ઞાન અને વિજ્ઞાનનો સમન્વય થાય તેવા આશયથી આ ઉજવણી થતી હોય છે. કાર્યક્રમમાં તુષારભાઈ પંડ્યા દ્વારા અવકાશ વિજ્ઞાનનું મહત્વ, ભારતના અવકાશ કાર્યક્રમો, વિવિધ સ્પેસ મિશન્સ અને ભવિષ્યની તકો અંગે વિદ્યાર્થીઓને રસપ્રદ અને માહિતીસભર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. કોઓર્ડિનેટર પ્રતાપસિંહ ઓરા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરાયું તો સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડોક્ટર S.R. ગજેરા ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા બનેલ પ્રથમ 3 વિદ્યાર્થીઓને સાયન્સ સિટી અમદાવાદ પરિવાર તરફથી નિઃશુલ્ક મુલાકાતનું ફેમિલી વાઉચર, પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. મહાશય પ્રતાપપુરા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આજે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે આપણે 23મી ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન 3નું સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એના નિમિત્તે આજે આપણે ભારતભરની અંદર આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટે આજે અહીંયા એક એલિમેન્ટરી રાઉન્ડ, ત્યારબાદ લેક્ચર અને ત્યારબાદ છે કે સ્ટેજ રાઉન્ડ રમાડવામાં આવેલ હતો અને ત્યારબાદ બધા વિદ્યાર્થીઓને ઇનામ પણ વિતરણ કરવામાં આવેલા હતા. આજરોજ 23 ઓગસ્ટ 2026ના રોજ જે ત્રીજો રાષ્ટ્રીય અવકાશ દિવસ હતો એ નિમિત્તે અહીંયા બ્રહ્માનંદ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખૂબ સુંદર વિદ્યાર્થીઓ માટે ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના ક્વિઝ માસ્ટર તરીકે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર શ્રી ઓરા સાહેબ હતા અને નિર્ણાયક તરીકે ગજેરા સાહેબ હતા. અહીંથી દરેક વિદ્યાર્થીએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપરાંત મારા દ્વારા અવકાશ વિજ્ઞાનનું શું મહત્વ છે, વિદ્યાર્થીઓ આગળના સમયમાં ભારતીય અવકાશ કાર્યક્રમમાં કેમ ભાગ લઈ શકે તેના વિશે ખૂબ સુંદર માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ સફળતાપૂર્વક આગળ વધ્યો. આપણું જીવન એ માત્ર શ્વાસ લેવા માટે જીવન નથી હોતું, પરંતુ જીવનમાં ઘણા બધા ચઢાવ ઉતરાવ, પડકાર, સંઘર્ષ પછી પણ ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે આપણને આપણું જીવન જીવવા યોગ્ય લાગે. જૂનાગઢના નોબલ યુનિવર્સિટીના કો પ્રેસિડેન્ટ અને ખાસ કરીને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા લિખિત બીજું પુસ્તક ઓનલી બ્રીથિંગ ઇઝ નોટ લિવિંગનું વિમોચન તાજેતરમાં ધ ફન લિયો રિસોર્ટ્સ ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસ ઉપરાંત પાર્થ કોટેચાના જન્મના પુત્ર કયાનના જન્મદિવસની સંયુક્ત ઉજવણીના ભાગરૂપે આ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સામાજિક, રાજકીય અને સાહિત્ય ક્ષેત્રના અનેક અગ્રણીઓની ગરિમામય ઉપસ્થિત રહી હતી. વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પાર્થ કોટેચાને અભિનંદન પાઠવ્યા. એટલું જ નહીં, જે રીતે ગિરીશભાઈ કોટેચા સંયુક્ત પરિવારની ઉત્તમ વ્યાખ્યા પૂરી પાડે છે તે બદલ કોટેચા પરિવારને પણ અભિનંદન પાઠવ્યા હતા. પાર્થને હંમેશા આવા સારા પુસ્તકોના માધ્યમથી સમાજ સેવા કરવા શ્રી મોઢવાડિયાએ અપીલ કરી હતી. જાણીતા એન્કર અને પત્રકાર રોનક પટેલે ખાસ ઉપસ્થિત રહીને પાર્થ કોટેચાને હવે પછીનું પુસ્તક પરિવાર ઉપર લખવા માટે ભાર મૂક્યો હતો. આ ઉપરાંત ડોલરભાઈ કોટેચાએ પણ પ્રાસંગિક ઉદ્બોધનમાં ટેકનોલોજીના સહારે પાર્થ કોટેચા જે રીતે કદમ મિલાવી રહ્યા છે એને કાબિલેદાદ ઘટના ગણાવી હતી. કાર્યક્રમમાં મેયર ધર્મેશ પોશિયા સહિતના આગેવાનો, વરિષ્ઠ સંતો અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન પાર્થ કોટેચાએ પોતાના આ પુસ્તકને પોતાના માતા પિતા સહિત પરિવારને અર્પણ કર્યો અને વડીલોને હૃદયપૂર્વક સમર્પિત કરીને સૌના સાથ સહકારથી આ અભિયાન સફળ બની રહ્યું છે તેવો પ્રતિભાવ આપ્યો હતો. પ્રથમ પુસ્તકને વાંચકો તરફથી મળેલ અદ્ભુત પ્રતિસાદ અને પ્રોત્સાહન બાદ આ બીજું પુસ્તક લખવાની પ્રેરણા મળી છે તેમ પણ પાર્થ કોટેચાએ ઉમેર્યું હતું. કાર્યક્રમને અંતે કયાનનો જન્મદિવસ સજવવામાં આવ્યો ત્યારે શ્વેતા રૂપારેલી અને ચાંદની કોટેચાએ આમંત્રિત તમામ મહાનુભાવોનો આભાર માન્યો હતો. ખાસ કરીને પુસ્તકનો મુખ્ય સંદેશ માત્ર શ્વાસ લેવું એ જીવવું નથી. આજની ભાગદોડ ભરીને યાંત્રિક જિંદગી વચ્ચે માણસ પોતાની જાત માટે પણ સમય ફાળવે,
થોભીને વિચાર કરે અને તેનું સમાજ કલ્યાણ માટે અમલ કરે તેવો ઉદ્દેશ રહ્યો હોવાનો સૂર મંચસ્થ મહાનુભાવોનો રહ્યો હતો. પુસ્તક વિમોચન કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર, જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા, જૂનાગઢ મેયર ધર્મેશ પોશિયા, સામાજિક અગ્રણી વનરાજસિંહ રાયજાદા સહિત અનેક આમંત્રિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. વરિષ્ઠ સંતોએ પણ આ તકે ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા. ચિંતા બધાની એ વાતની છે ત્યારે કે આ પુસ્તકો વંચાશે કે કેમ, થોડીક ચિંતા આપણે થાય પણ ખરી અત્યારના કે મિનિટ 2 મિનિટ તો બહુ થઈ ગઈ, તરત જ સ્ક્રોલ થઈ જાય મોબાઈલમાં, એક રીલ પણ જોઈ શકતા નથી, તો પુસ્તક વાંચવા માટે તો કલાકો જોઈએ. પણ મને શ્રદ્ધા છે કે જે સનાતન છે ટકવાનું છે ને પુસ્તકો છે સનાતન છે, એના વગર ચાલવાનું. અત્યારે આપણે જ માગણી કરીએ છીએ કે ભાઈ હવે બહુ થઈ ગયો, આ રીલ છે કે મોબાઈલ છે, એટલીસ્ટ 16 વર્ષના બાળક થાય ત્યાં સુધી એના હાથમાં ના આવે. 2-3 દિવસ પહેલા પેપરમાં વાંચ્યું કે દુનિયાની અંદર આ જે કલ્ચર ઊભું કર્યું છે રીલનું, સોશિયલ મીડિયાનું, એના માટે થઈને મેટા કંપની જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની કંપની છે એના ઉપર બિલિયન્સ ઓફ ડોલરના દાવાઓ ચાલુ થયા છે અને બિલિયન્સ ઓફ ડોલરના દાવાઓ મંજૂર પણ થયા છે. એટલે એ રીલનું આયુષ્ય લાંબુ નથી, આયુષ્ય પુસ્તકનું છે. એટલે આવનારા દિવસોમાં એ વંચાવવાનું છે, એની કોઈ ચિંતા ન કરવાની. આપણે આપણા પરિવારની ચિંતા કરવાની કે આપણે આપણા બાળકને વાંચતા કરીએ અને એ વાંચતા રહીએ, રીલો ઓછી જોવે તો એનું ભવિષ્ય ઉજ્જવળ થવાનું છે. આજે ઓનલી બ્રીથિંગ ઇઝ નોટ લિવિંગ જે મારું બીજું પુસ્તક છે એનું વિમોચન જૂનાગઢની અંદર જ ધ ફન લિયો રિસોર્ટ ખાતે રાખવામાં આવેલું. ખાસ અર્જુનભાઈ મોઢવાડિયા જેમની વિશેષ ઉપસ્થિતિ હતી આપણે 23મી ઓગસ્ટ અને એમની હાજરીમાં આજે વિમોચન થયું છે. હું આ બુક જે છે એ મારા પરિવારને અર્પણ કરું છું, કોટેચા ફેમિલીને, બધા વડીલોને. અને પહેલી બુકના રિવ્યુથી જે રીડર્સના જે પ્રોત્સાહન હતું એનાથી આ મોટિવેશન મળ્યું કે હું એક બીજી બુક લખી શક્યો છું. હું ખાસ કરીને બધા રીડર્સનો ખૂબ ખૂબ આભાર માનું છું. જેટલા પણ મહેમાનો ખાસ આવ્યા એ બધાનો પણ હું દિલથી આભાર માનું છું. અને નેક્સ્ટ બુક જેનું ટાઇટલ મેં આજે ડિક્લેર કરી દીધું છે, અલોન ઇઝ નોટ લોનલી, એ પણ ટૂંક સમયની અંદર આવશે. અને આ બુક વાંચીને રીડર્સને ખૂબ આનંદ થશે એવી આશા રાખું છું. કે ઓનલી બ્રીથિંગ ઇઝ નોટ લિવિંગ, કે ખાલી શ્વાસ લઈએ છીએ એ જ જીવવું નથી. એક પોઝ લઈને એક વિચારીએ કે મશીનની જેમ રોજ દોડતા હોય, પણ પોતા માટે થઈને જીવીએ, પોતાની જાત સાથે કેટલો ટાઈમ, પોતાની જાતને ઓળખીએ જ પણ ખરા. આ એક ક્વેશ્ચન સેલ્ફને પૂછવા માટેનો છે અને એની જ બધી અલગ અલગ જે છે એ સ્ટોરીઝને કમ્પાઇલ કરી અને આ બુકની અંદર મૂકવામાં આવી છે. આ બુક માટે લોકોને પ્રેરણા એ જ છે કે તમે એક એક સ્ટોરીઝને વાંચજો. એમાં ઘણા બધા એવા ઇન્સિડન્ટ શેર કર્યા છે કે જે માણસ બહુ ચેલેન્જ સાથે લાઈફમાં કંઈ ન હોય અને ક્યાં સુધી પહોંચે છે એવા દાખલાઓ સાથે આ બુક જે છે એ લખેલી છે. એટલે ખાસ કરીને રીડર્સને ખૂબ આનંદ આવશે. જૂનાગઢમાં 4 દિવસ માટે રાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ સપ્તાહ અને શાળાકીય રમત ઉત્સવ અંતર્ગત શહેર અને જિલ્લામાં રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે, બાળકોને યુવાનોમાં પણ સ્વાસ્થ્ય જાગૃતિ વધે અને આત્મવિશ્વાસ વધે તેવા આશય સાથે રાષ્ટ્રીય રમત દિવસને મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ સાથે જોડવામાં આવ્યો છે. ગાંધીગ્રામમાં આવેલ સરદાર પટેલ સંકુલ ખાતે મહાનગર કક્ષાની શાળાકીય સ્પર્ધા અને ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમતોનો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના રમતગમત વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ક્રીડા ભારતી, જૂનાગઢ મહાનગરપાલિકા અને વહીવટી તંત્રના સહયોગથી ખેલ સપ્તાહ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિવિધ રમતમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં ખોખો, કબડ્ડી, વોલીબોલ અને એથ્લેટિક્સ જેવી રમતોનો સમાવેશ થયો છે. મનીષ કુમાર જડિયા, જિલ્લા રમતગમત અધિકારી જૂનાગઢ. રાષ્ટ્રીય રમત દિવસ
મેજર ધ્યાનચંદજીના જન્મ જયંતિ નિમિત્તે 29 ઓગસ્ટ સમગ્ર રાષ્ટ્ર રમતમય બને છે, ત્યારે જુનાગઢ પણ આ ઉત્સવને એક અનોખી રીતે ઉજવી રહ્યું છે. ક્રીડા ભારતી, મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, તમામ રમત મંડળો અને રમત સંસ્થાઓ કે જે રમતગમત ક્ષેત્રે કેન પ્રકારે બાળકો અને યુવાનોમાં રમતગમતની પ્રવૃત્તિની તાલીમથી શરીર સૌષ્ઠવની કેળવણી કરી રહી છે. આ તમામને સાથે રાખી અને એક 23 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી ખેલ સપ્તાહ જુનાગઢ સરદાર પટેલ રમત સંકુલ ખાતે ઉજવી રહ્યું છે. ત્યારે આજે મહાનગર કક્ષાની શાળાકીય સ્પર્ધાઓ પૈકીની કબડ્ડી, ખોખો, વોલીબોલ અને એથ્લેટિક્સ ભાઈઓની સ્પર્ધા યોજાઈ છે. આ સ્પર્ધામાં લગભગ 1400 થી 1600 જેટલા પાર્ટિસિપન્ટ આજે ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધા સમગ્ર દેશને એક બાળકોમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય તેમજ શરીર સૌષ્ઠવ માટે કોઈ પણ રમતનો ભાગ બની અને પોતે હેલ્થ કોન્શિયસ બને. આજરોજ 2026-27 ની અંદર શાળા કક્ષા રમત ઉત્સવની અંદર જિલ્લા કક્ષાની ગેમ અત્યારે ચાલુ છે. ખોખોની સ્પર્ધા ચાલુ છે, જેની અંદર બાળકો પણ ઉત્સાહથી ભાગ લે છે અને જુનાગઢ મહાનગરપાલિકાનું પણ સરસ મજાનું નિર્માણ છે અને એ હેતુથી બાળકોની અંદર ઉત્સાહ વધે અને અગ્રેસરતા વધે અને ભાવનાથી બાળકો રમે અને સરસ મજાનું આ આયોજન છે. અને ખોખો છે, સાથે સાથે કબડ્ડી છે, વોલીબોલ છે, એથ્લેટિક્સ છે, ઘણી બધી સ્પર્ધાઓ આમની અંદર ભાગ લઈ ચૂકી છે અને મિનરાજ શૈક્ષણિક સંકુલ અને શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ગુરુકુળ આ બંને ટીમ આજે સામસામે આવી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગીરના સાવજોનું મહત્વનું નિવાસસ્થાન એવા સાસણ ગીરમાં પૂર્ણ કક્ષાના પોલીસ સ્ટેશનનું લોકાર્પણ તાજેતરમાં કરવામાં આવ્યું છે. રાજ્ય ઉર્જા મંત્રી અને જુનાગઢ જિલ્લા સહપ્રભારી કૌશિકભાઈ વેકરિયાએ શનિવારે ગઈકાલે આ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતા પોલીસ સ્ટેશનને કારણે પ્રવાસીઓની સુવિધામાં વધારો થયો છે તેવો પ્રતિભાવ રજૂ કર્યો હતો. અત્યાર સુધી મેંદરડાના આઉટપોસ્ટિંગ તરીકે અહીં સ્ટેશન કાર્યરત હતું, પરંતુ હવે 72 સ્ટાફના મહેકમ સાથે પૂર્ણ કક્ષાનું પોલીસ સ્ટેશન સાસણ ગીરમાં શરૂ કરવામાં આવ્યું છે. ગૃહ વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરાતા સાસણ ગીરના નાગરિકોએ સરકારના ગૃહ વિભાગનો અને પોલીસ પરિવારનો આભાર માન્યો છે. દેશ વિદેશના પ્રવાસીઓ અહીં વર્ષ દરમિયાન આવતા હોય છે. સિંહ સફારી, ગીરનું કુદરતી સૌંદર્ય અને વન્ય જીવન નિહાળતા હોય છે, ત્યારે આ પ્રવાસીઓની સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપવા 1 PSI 1 PI અને 72 જણનો સ્ટાફ ઉપલબ્ધ રહેશે તેમ ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું. કાર્યક્રમમાં રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા, SP સુબોધ ઓડેદરા સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. સાસણ વિસ્તારના લોકોની, દરેક હોટલ ધારકોની એક વર્ષોથી માગણી હતી કે સાસણ વિસ્તારની અંદર એક પોલીસ સ્ટેશન બને. લગભગ 3 મહિના પહેલા સાસણ વિસ્તારના તમામ હોટલ ધારકો, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા ભાજપના પ્રમુખશ્રીઓ અને સમગ્ર ટીમ અને સંસદ સભ્ય સાથે સમગ્ર ટીમ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ મળી હતી અને મળીને ત્યારે રજૂઆત કરવામાં આવી હતી કે સાસણ વિસ્તારમાં એક PI પોલીસ સ્ટેશન મળે. એ અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી અને રાજ્યના SSP ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાહેબ દ્વારા મંજૂરીની મોહર મારી 3 મહિના પહેલા જે રજૂઆત કરવામાં આવી હતી એ રજૂઆતને ધ્યાને રાખી આજે આપણે જે PI નું પોલીસ સ્ટેશન સાસણ મુકામે જે લોકાર્પણ કરીને ખુલ્લું મૂક્યું છે, એ લોકોને માટે મુસીબતના સમયમાં લોકોને જરૂરિયાત જ્યારે ઊભી થાય ત્યારે લોકો સાથે ઊભા રહી શકે એ પ્રકારની વ્યવસ્થા સાથેનું એક પોલીસ સ્ટેશન જ્યારે સરકાર દ્વારા ભેટ આપવામાં આવ્યું છે, ત્યારે લોકોને કાંઈ પણ ટુરિસ્ટ પ્લેસ વાળો વિસ્તાર છે, જ્યારે પણ બહારથી લોકો આવતા હોય એમને કોઈ મુસીબત પડે તો નજીકનું પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી એમને સારી રીતે મદદરૂપ મળી શકે એ પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે. મેંદરડા પોલીસ સ્ટેશનનું આઉટપોસ્ટ એવું સાસણ એ ઇન્ટરનેશનલ ટુરિઝમ સેન્ટર છે. એશિયાટિક લાયનો માટે પ્રસિદ્ધ
જે ટુરિઝમ સેન્ટર છે સાસણ, એના માટે લોકોની રજૂઆત હતી. એના હોટલ એસોસિએશન, નાગરિકો તમામની રજૂઆત માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી અને ખૂબ જ ટૂંકા સમયમાં પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યું. અમારા તરફથી મંજૂરી માંગવામાં આવતા તુરંત પોલીસ સ્ટેશનનો શુભારંભ કરવાની સૂચના મળતા આજરોજ માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબના વરદ હસ્તે તેમજ આગેવાનશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીની હાજરીમાં સાસણ પોલીસ સ્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. સાસણમાં આપણે સૌ જાણીએ છીએ ત્યારે સિઝનમાં હજારો લાખો યાત્રાળુઓ ટુરિસ્ટ આવતા હોય છે. એમની સુવિધાઓ માટે, સુરક્ષા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે અને આવનાર સમયમાં સાસણ પોલીસ સ્ટેશન એક શ્રેષ્ઠ કક્ષાનું ટુરિઝમ પોલીસ સ્ટેશન બને એવી સરકારશ્રીની, નાયબ મુખ્યમંત્રી સાહેબની જે સૂચના છે એનું અમે અમલીકરણ કરી અને સુંદર પોલીસ સ્ટેશન આપી અને લોકોને સુંદર સુવિધાઓ અને સુરક્ષા પ્રદાન કરશું એવી અમારો શુભાશય છે. સાસણ હોટલ એસોસિએશનની ઘણા સમયની માંગ હતી કે સાસણની અંદર આખા ઇન્ડિયામાંથી અને વર્લ્ડમાંથી ટુરિસ્ટો આવે છે. એની સેફટી માટે આપણે કાયમ માટે પોલીસ સ્ટેશન હોય તો કોઈ પણ એવા આવારા તત્વો એનું કામ ન કરી શકે. એટલે ગૃહપ્રધાન અમિતભાઈ, હર્ષભાઈને અમે ખાસ ભલામણ કરી કે સાહેબ અમને સાસણની અંદર એક પોલીસ સ્ટેશન આપો. અહીંયા જગ્યાની બહુ તકલીફ હતી તો આપણે અત્યારે ભાડે રાખી અને આ જગ્યામાં અત્યારે પોલીસ સ્ટેશન કૌશિકભાઈના હાથથી આજે એનું ઓપનિંગ થઈ ગયું છે. એક એડવોકેટની કથિત દાદાગીરીને પગલે મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ ધરણા ઉપર બેસી જતા તંત્ર દોડતું થયું હતું. એક તરફ રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સફાઈ કામદારોએ હડતાલનું શસ્ત્ર ઉગામતા અધિકારીને પદાધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. સફાઈ કામદારોમાં અને વાલ્મીકી સમાજમાં રોષ અને અસંતોષ જોવા મળતો હતો. તેઓનો આક્ષેપ છે કે વોર્ડ નંબર 10ની સેનિટેશન ઓફિસે સવારના સમયે એડવોકેટ પીડી ચુડાસમા આવ્યા હતા અને ઓફિસ આવીને ખોટા વિડીયો ઉતારીને કર્મચારીને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. ઉપરાંત ફરજ પરના કર્મચારી, એએસઆઈ તેમજ વાલ્મીકી સમાજના પ્રમુખ સાથે પણ બોલાચાલી કરીને પોતાની દાદાગીરી બતાવી હતી. આ રીતે વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારોનું અપમાન થતા તમામ લોકો ધરણા ઉપર બેસી ગયા હતા. વારંવાર આ પ્રકારની દાદાગીરીને માનસિક ત્રાસ સામે સફાઈ કર્મીઓએ આક્રોશ વ્યક્ત કર્યો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર એકત્રિત થઈ એડવોકેટ પીડી ચુડાસમા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરાઈ હતી. હું વોર્ડ નંબર 10માં સફાઈ કામદાર વીર પટાવાડા તરીકે નોકરી કરું છું. આજે 6:45 સવારે પીડી ચુડાસમા એડવોકેટ સવારમાં આવી અને અમારા એસઆઈ, સહ એસઆઈને તમે શું છો, તમારો હોદ્દો શું છે એવું પૂછતા સ્પેશિયલ મારી નોકરી 7 થી 7:15ની નોકરી હોય અને હું 7 સવા 7 હું મારી નોકરી પર હાજર થવાનો હોઉં તો સ્પેશિયલ બાંધવા માટે, મારી સાથે લડવા માટે અને પોતે વકીલ હોય તો એવું પણ મને કીધેલું કે અમારું એસોસિએશન, વકીલ એસોસિએશન ચાલે છે અને કોઈ છોડાવી નહીં શકે અને જેલ ભેગો કરી દેવો છે અને મને અડધૂત કરી અને અવારનવાર અમારું વાલ્મીકી સમાજ તેમજ સફાઈ કામદારીજીનું કામ એ છે કે સમાજની અંદર સારા સંદેશ જાય, અન્ય કુટેવોથી સમાજ બચે, અન્ય જુગાર, દારૂ તેમજ અન્ય વ્યસનથી સમાજ દૂર રહે. તેમ છતાં પણ વોટ્સએપના માધ્યમથી આ વકીલનો ધંધો એ છે પીડી ચુડાસમાનો. વોટ્સએપની અંદર વાલ્મીકી સમાજના સફાઈ કામદાર યુનિયનના આગેવાનોને ગાળો દે, સફાઈ કામદાર વિરુદ્ધમાં પણ ખૂબ ને ખૂબ લખતો હોય અને પોલીસ કર્મચારી વિરુદ્ધમાં પણ ઘણું લખતો હોય છે. તેમજ સરકારની વિરુદ્ધમાં પણ ઘણું લખે છે. ખોટી ખોટી અરજીઓ કરે અને આ વાલ્મીકી સમાજને કંઈ લાભ ન મળે એવા પ્રયત્ન કરતો હોય. હાલ એમની સાથે કોઈ પણ સમાજના આગેવાન છે નહીં અને એની વકીલાત ચાલતી ન હોય ત્યારે અમારા સમાજના તમામ આગેવાનોને, સમાજના કર્મચારીને બદનામ કરવા માટેના એ પ્રયાસ કરતો હોય છે. તો ફરી આવું ન થાય મારે સરકારને પણ અને તેમજ અધિકારીશ્રીઓને, પોલીસ અધિકારીશ્રીઓને પણ કહેવું છે કે આ વાલ્મીકી સમાજની ગરિમાને ઠેસ પહોંચાડે છે, અમારું નામ ખરાબ કરે છે.
તો આ વકીલ પીડી ચુડાસમા ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, એની ઉપર માનહાનિનો દાવો થાય. તો બીજી તરફ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીને સખી મંડળોએ પોતાના પડતર પ્રશ્નો અંગેનું એક આવેદનપત્ર તંત્રને સુપ્રત કર્યું છે. ઓફિસ સ્ટાફ દ્વારા પોતાની વિવિધ માગણીને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી. સફાઈ કામદાર યુનિયન મહાનગરપાલિકા ઓફિસ કર્મચારી મંડળના પ્રમુખ વિજય વાળાની આગેવાની નીચે કર્મચારીઓ અને સખી મંડળની બહેનો એકત્રિત થયા હતા અને કર્મચારીઓએ પોતાની રજૂઆત કરી હતી, જેમાં જણાવાયું છે કે છેલ્લા 2 માસથી સફાઈ કોન્ટ્રાક્ટ તેમજ સખી મંડળના કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવ્યો નથી. તહેવારો આવી રહ્યા છે ત્યારે કર્મચારીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડુંગળી, ખાંડ સહિત અનાજ, કરિયાણા અને તમામ વસ્તુઓ મોંઘી દાટ થઈ રહી છે, ત્યારે સમયસર પગાર મળે તે ખૂબ જ જરૂરી હોવાનું આ સફાઈ કર્મચારી મંડળનું કહેવું છે. હું સફાઈ કામદાર કર્મચારી યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપું છું. જુનાગઢ મહાનગરપાલિકામાં કામ કરતા કાયમી, રોજમદાર, ફીસ, સખી મંડળના બેનો કોન્ટ્રાક્ટમાં કર્મચારી કામ કરે છે, તેના પાયાના પ્રશ્નોને લઈ અને આજે અમે માન્ય કમિશનર સાહેબને રજૂઆત કરી અને જે કર્મચારી ઉપર અત્યાચાર થાય છે, જે હુમલાઓ થાય છે, તે બાબત પણ અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે. અમારી માંગણી છે સખી મંડળના બહેનો અને કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓ છે તેના 2 માસથી પગાર નથી થયા, એ તાત્કાલિક આજના જ પગાર થાય એવી અમારી રજૂઆત છે. કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થાય અને તમામ કર્મચારીને ફિક્સમાં લેવામાં આવે અને કાયમી કર્મચારી તરીકે લેવામાં આવે એવી અમારી માંગણી છે. પછી અમારા સફાઈ કામદાર કર્મચારી કાયમી છે તેના અશક્ત કામદારને વારસદાર તરીકે નિમણૂક આપવામાં આવે, એના નિયમો તાત્કાલિક બનાવવામાં આવે. સેટઅપ અમારે 1000 માણસોનું માંગ્યું છે. વસ્તી વિસ્તાર અને સમયને જોઈ અને કર્મચારી ખૂબ જ ઓછા છે, તો કર્મચારી 1000 સફાઈ કામદાર કર્મચારીનું સેટઅપ મંજૂર કરવામાં આવે અને એ સેટઅપ મંજૂર કરીને સખી મંડળના બહેનો છે, કોન્ટ્રાક્ટમાં કામ કરે છે કર્મચારી, એને બધાને કાયમી કરવામાં આવે. 10-20-30નો સરકારનો પરિપત્ર છે, એ પરિપત્ર મુજબ જનરલ બોર્ડમાં ઠરાવ પણ થઈ ગયેલા છે અને પ્રક્રિયા પણ ચાલુ છે. તો પ્રક્રિયામાં ખૂબ જ વાર લાગે છે અને 1200 કર્મચારી છે ટોટલ મળીને. અમારા સફાઈ કામદાર કર્મચારી 400 થી 500 કર્મચારી છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ આ વિરામ બાદ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગિરનાર પર્વતના જોડિયાભાઈ સમા ઉપલા દાતાર ખાતે 2 દિવસથી જમિયલ શાહ દાતાર પર્વતના ઉર્ષની શ્રદ્ધાભેર ઉજવણી ચાલી રહી છે. કોમી એકતાના મિશાલ સમા આ પર્વત ઉપર દર વર્ષે વાર્ષિક ઉર્ષ ઉજવાય છે, જેના ભાગરૂપે પ્રથમ દિવસે સંદલ વિધિનો કાર્યક્રમ ધામધૂમથી સંપન્ન થયો હતો. 4 દિવસીય મહાપર્વ ઉર્ષનો મેળો વર્ષો જૂની પરંપરા મુજબ શરૂ થયો. દાતાર બાપુના પવિત્ર આભૂષણો, કાનન, કુંડળ, પવન પાવડીઓ, પોખરાજ અને સિદ્ધિક વસ્તુઓ ગુફામાંથી બહાર કાઢવામાં આવી હતી અને તેને ચંદનના પાણીથી જલાભિષેક કરીને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ફરીથી ગુફાની અંદર મૂકવામાં આવ્યા હતા. ગાદીપતિ મહંત ભીમ બાપુની નિશ્રામાં સમગ્ર ઉર્ષ સંપન્ન થશે. દર્શન અર્થે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, પુણે અને દક્ષિણ ભારતથી આવેલા ભાવિકોએ દાતાર બાપુના દિવ્ય આભૂષણોના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સૌ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભીડને લીધે કોઈ અગવડતા ન પડે તે માટે સ્થાનિક પોલીસ અને SRPની ટીમે કડક સુરક્ષા જાળવી હતી. જુનાગઢ ઉપલા દાતારની જગ્યાએ ભીમ બાપુ બોલું છું કે અમારા દાતાર બાપુના આ વૃક્ષનો મેળો પરંપરા આવેલા આવે છે, આજ વર્ષો થયા. તો આજે એની જે કાંઈ સિદ્ધિદાયક વસ્તુ ગુફાની અંદર હોય એ આજે બારે આવે છે. બહાર જે કાંઈ એનું વિધિ વિધાન થાય એ થાય છે અને જે કાંઈ આપણે અહીંયા પબ્લિક સંખ્યા આવી હોય એ દૂરથી દર્શન કરે છે અને દર્શન માટે જો એને કોઈથી હાથ અડાડતો નથી
એક તો આખા વર્ષની અંદર એકવાર બહાર આવે છે અને એ પવિત્ર વસ્તુ છે અને બહુ સરસ વસ્તુ છે. કાનના કુંડળ, પવન પાવડિયું, પોકરાજું, યોગદનું એને દૂરથી ઓલું કરી તો આપણી જગ્યાનું માતમ બહુ જળવાઈ રહેશે. અને અમને જે કાંઈ સાહેબુએ પોલીસ ખાતામાં પૈસા આપી કોઈ પણ બહુ સાથ આપ્યો છે અને બહુ સરસ બંદોબસ્ત છે અને આનંદથી દિવસો આજે બહુ સરસ ગયો છે. અને આજ વર્ષોથી આવ્યું આવે છે એટલે એની જે કાંઈ આજે સંદન વિધિ થાય એ હવા લગી બધી કામ ચાલુ રહે છે. જય દાદા. અને વર્ષોથી અમારા બાપ દાદાથી અમે અહીંયા આવીએ છીએ અને અત્યારે જે ઉરસનો મેળોનો ચાલી રહ્યો છે એનો પહેલો દિવસ ચંદન વિધિનો છે. એ દિવસે બધા ભાવિકો ચંદન વિધિનો લાભ, દાતારોના દર્શન, કેમેરાના આભૂષણોના દર્શનનો લાભ લીધો છે. પણ અહીંયા ભીમ બાપુ અત્યારે જે ગાદીપતિ છે એમણે એટલી બધી સરસ વ્યવસ્થા કરી છે. લોકોને મહાપ્રસાદની વ્યવસ્થા, ચા, કોફી બધી એટલી વ્યવસ્થા કરી કોઈ તકલીફ ના પડે, કોઈ બી માણસને કોઈ તકલીફ ના પડે, નાહો ધોવો બધી વ્યવસ્થા છે અને આનંદ સૌ લે છે. અને હંમેશા માટે જળવાઈ રહ્યો સૌ પબ્લિકનો બી સાથ સપોર્ટ મળે છે, પોલીસ ખાતાનો બી સપોર્ટ મળે છે. અને જે લોકો આવ્યા છે એટલા ધન્ય બીજા બધાને પણ લેતા હોય છે. અને અહીંયા ગુજરાત નહીં, મહારાષ્ટ્ર, પૂના, મુંબઈ બધે સાઉથમાંથી બધે વિદેશ વિદેશથી પણ લોકો આ દર્શનનો લાભ લેવા માટે આવે. તો મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદની આજે ઉજવણી કરવામાં આવી હતી. દાઉદી વોરી સમાજ દ્વારા ઈદ એ મિલાદની ઉજવણી નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યું હતું. ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પયંબર સાહેબના જન્મદિવસ ઈદ એ મિલાદ નિમિત્તે જૂનાગઢમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. દાઉદી વોરા સમાજના ધાર્મિક અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં બ્રેન્ડ સાથે જુલુસનું આયોજન કરાયું. ફૌજી ડ્રેસમાં બુલેટ ઉપર સવારો યુવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મુસ્લિમ વિસ્તારના વિવિધ માર્ગ ઉપરથી પસાર થયેલ જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો, યુવાનોને બાળકોએ મોટી સંખ્યામાં જોડાઈને એકતા, શાંતિ અને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો હતો. આજે આખા આલમમાં મોહમ્મદન રસૂલુલ્લાહની મિલાદ મનાવી રહ્યા છીએ. તેમાં સગલા મુસ્લિમીન, મોમીન બધા ખુશીનો ઇઝહાર કરી રહ્યા છે. અને ખાસ કરીને આખા વર્લ્ડમાં આખા મોહમ્મદન રસૂલુલ્લાહની મિલાદ મનાવી રહ્યા છીએ અને તેનો ઘણી ખુશી છે. હરેક ઘરમાં ખુશી છે, લાઇટિંગ કરેલું છે અને હર વસ્તુમાં ખુશી છે. અમારા રોજગાર બંધ કરી અને અમે આજે ખુશી મનાવી રહ્યા છીએ. અને અમારા આકા મોલા મુફદ્દલ સૈફુદ્દીન મોલા ને ખાસ એલાન કે ભાઈ તમે આ ખુશીનો ઇઝહાર હરેક મુસ્લિમીન કરે અને અમે પણ કરી રહ્યા છીએ. અને ખાસ આજે શું કાર્યક્રમ? આજે હમણાં પ્રોસેસન શરૂ થયું, ત્યારબાદ બેન્ડ સાથે પ્રોસેસન શરૂ થયું, ત્યારબાદ મજલિસ થશે, ત્યારબાદ જમણવાર થશે. અને હરેક મુમીન અને મુસ્લિમીન બચ્ચાઓ બધા ખુશી મનાવી રહ્યા છે અને અમને ઘણો ગૌરવ છે. બધાને મુબારકબાદી આપું છું. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. શ્રાવણ મહિનાના બીજા સોમવારે ઘણા બધા શિવ મંદિરોમાં દીપમાળા, શૃંગાર આરતીના આયોજનો થયા છે. તમામના અહેવાલ સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે, પરંતુ અત્યારે એક નજર નાખીએ મુખ્ય હેડલાઇન ઉપર. નેશનલ સ્પેસ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનમાં કર્યો વધારો. બ્રહ્માનંદ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે થઈ ઉજવણી. જીવન માત્ર શ્વાસ લેવા માટે નથી હોતું, ખરેખર જીવવા માટે ઘણું બધું હોય છે. પાર્થ કોટેચા લિખિત ઓનલી બ્રીથિંગ ઇઝ નોટ લિવિંગ પુસ્તકનું કરવામાં આવ્યું વિમોચન. સાસણગીરમાં પૂર્ણ કક્ષાના પોલીસ સ્ટેશનને ખુલ્લું મૂકતા રાજ્ય ઉર્જા મંત્રી. પ્રવાસીઓની સુરક્ષામાં વધારો થશે, 72 સ્ટાફનું મહેકમ ઉપલબ્ધ કરાયું. અને જમિયલ શાહ દાતારના વાર્ષિક ઉર્ષની ઉજવણી નિમિત્તે સંદલ વિધિ સંપન્ન. હિન્દુ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં દાતાર પર્વત ઉપર જોડાયા. તો મિત્રો, સમયની અવિરત ગંગા વહેતી રહે છે. હજુ તો શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે એવી વાત હતી, ત્યાં જોતામાં 2 સોમવાર પૂર્ણ થઈ ગયા. આ વખતે શ્રાવણ માસમાં 4 સોમવારની ઉજવણી છે. હવે પછીના 2 સોમવાર પણ આ રીતે શિવત્વ આપણી અંદર ઉજાગર થતું રહે તેવી મહાદેવને પ્રાર્થના સાથે મને રજા આપશો. નમસ્કાર.